હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જૈવ અણુઓ કેવા હોય છે એના વિશે થોડી ચર્ચા કરી હતી. એનું ઇન્ટ્રોડક્શન જેવું પાર્ટ લીધા આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યો હતો. હવે એની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે જૈવ અણુઓ જે છે તે આપણે કોઈ ટિશ્યુમાંથી કોઈ પેશીમાંથી કાઢવા હોય તો એના માટે કઈ રીતે કાઢી શકાય તેની બે ટેકનિક પણ આપણે જોઈ હતી. અને એક આ જૈવ અણુઓમાંનો એક જે જૈવ અણુ જે છે એમિનો એસિડ, તેના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી. હવે આજે આપણે બીજા બે જે આવા જૈવ અણુઓ છે તેનું ઇન્ટ્રોડક્શન પાર્ટ જેવો જોવાનો છે, બરાબર. જેમાંનું સૌથી પહેલું જે છે તે લિપિડ છે. લિપિડનો સૌથી મહત્ત્વનો જે ગુણધર્મ કહેવાય તે શું છે? તે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કોઈ પણ લિપિડને લઈને આપણે જો એને ઓગાળવાની ટ્રાય કરીએ પાણીની અંદર તો એ દ્રાવ્ય થશે નહીં, બરાબર. એ પાણીમાં કેવો રહેશે? અદ્રાવ્ય રહેશે. અને લિપિડ જે છે તે સામાન્ય ફેટી એસિડના સ્વરૂપમાં પણ જોવા મળી શકે. અને સામાન્ય ફેટી એસિડ સ્વરૂપમાં શું હોય કે કાર્બોક્સિલ સમૂહ જે છે તેની સાથે એક આર સમૂહ જોડાયેલો હશે, બસ આટલું જ, બરાબર. એકદમ સાદામાં સાદો જે સરળ ફેટી એસિડ કહી શકાય આપણે, બરાબર. તે સરળ ફેટી એસિડ અથવા સામાન્ય ફેટી એસિડમાં શું હશે? કાર્બોક્સિલ સમૂહ હશે એક, જે કાર્બોક્સિલ સમૂહ આપણને ખબર છે કે COOH જે છે તે કાર્બોક્સિલ સમૂહ હશે. અને એની સાથે જોડાયેલો આર સમૂહ હશે. એ આર સમૂહ કોઈ પણ હોઈ શકે. મિથાઇલ ગ્રુપ પણ હોઈ શકે, ઇથાઇલ ગ્રુપ પણ હોઈ શકે, બરાબર. આ CH3 એટલે મિથાઇલ, આ C2H5 એટલે ઇથાઇલ. અથવા આ એક અને બે કાર્બન કરતાં ઘણા બધા કાર્બન વધારે, એટલે કે 10 કે 12 કે 14 કે એવા કોઈ કાર્બનની સંખ્યા આખી જેની ચેઇન બનેલી હોય અને શૃંખલા બનેલી હોય અને એની સાથે જ્યારે આ કાર્બોક્સિલ ગ્રુપ જોડાયેલો હોય તો તે પણ એક ફેટી એસિડ જ છે, તે પણ એક લિપિડ જ છે. એનું એક એક્ઝામ્પલ છે આપણને પાલ્મિટિક એસિડ. એ પાલ્મિટિક એસિડમાં 16 કાર્બનવાળી એક રચના છે. આ પાલ્મિટિક એસિડ એ 16 કાર્બન ધરાવતું ફેટી એસિડ છે, બરાબર. કે જેમાં આ જે CH2 જે છે તે 14 મિથાઇલ ગ્રુપ અને આપણે કાર્બોક્સિલ ગ્રુપનો પણ કાર્બન ગણીએ છીએ આની ગણતરીમાં, એટલે એને 16 કાર્બનની રચના કહેવાય. જોયું? એટલે કે આમાં કેવું છે કે આ સિમ્પલ આપણે જોઈએ તો સરળ ખાલી 1 કે 2 કાર્બનથી પણ આ વસ્તુ બની શકે, બરાબર. પણ આવા લાંબા મોટા મોલેક્યુલ પણ, આવા મોટા અણુઓ પણ આની અંદર જોવા મળે, બરાબર. બીજું એક એક્ઝામ્પલ છે એરેકિડોનિક એસિડ. આમાં તો 16 છે, આની અંદર તો 20 કાર્બન છે, 20 કાર્બન જેટલા આની અંદર આવેલા હોય છે. અને એમાં જે CH2 કહે તે CH2ના 18 અણુ આવેલા હોય. હવે આ કઈ રીતે હોય? તો CH3 CH2 CH2 આ રીતે 14 વાર થાય અને પછી છેલ્લે COOH હોય. એટલે એટલો મોટો અણુ હોઈ શકે, બરાબર. તો આ રીતે જે આર જૂથની જે આપણે અહીંયા વાત કરી અથવા આર સમૂહની, તો તે આર સમૂહમાં અલગ અલગ રીતે મિથાઇલ ઇથાઇલથી માંડીને આટલા મોટા અણુઓ કે જેને આપણે પાલ્મિટિક એસિડ અને એના ઉદાહરણમાં આપણે પાલ્મિટિક એસિડ અને એરેકિડોનિક એસિડ અથવા એને એરાકિડોનિક એસિડ પણ કહેવાય, તો તે બંનેના એક્ઝામ્પલ જોયા. આપણે આગળ વધીએ તો આપણને જે આ ફેટી એસિડ જે છે તે ફેટી એસિડ બે અલગ અલગ પ્રકારમાં જોવા મળે. જે એક છે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. જે સંતૃપ્ત ફેટી એસિડ છે એની અંદર જેટલા પણ કાર્બનના અણુઓ રહેલા છે તો એ કાર્બનના બે કાર્બનની વચ્ચે ફક્ત એકલ બંધ હશે, સિંગલ બોન્ડ જે આપણે કહીએ તે હશે, તો તે સંતૃપ્ત ફેટી એસિડ હશે. પરંતુ એક અથવા એક કરતાં વધારે જો દ્વિબંધ જોવા મળે, ડબલ બોન્ડ જોવા મળે કાર્બનની વચ્ચે, તો તે અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. અને ઇંગ્લિશમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય, સેચ્યુરેટેડ, અને આને અનસેચ્યુરેટેડ કહેવાય, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તમે લોકોએ જો આપણે ખાવામાં જે તેલ વાપરીએ, બરાબર, ખાવાનું રાંધવા માટે જે તેલ વાપરીએ, તો તે તેલની જો એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય અથવા એના પેકેટ પર બી તમે લખેલું કોઈ વાર જોયું હશે કે એમાં એવું લખેલું હશે કે એની અંદર PUFA છે. PUFA એટલે શું? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ હશે એની અંદર. જેટલું પણ તેલની અંદર આ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ વધારે હશે તેટલું આપણા હાર્ટને માટે અને બધે માટે એ જે પર્ટિક્યુલર તેલ જે છે તે તેલ વધારે સારું હશે કમ્પેર્ડ ટુ બીજા કે જેની અંદર આ PUFA ઓછા હશે, બરાબર. આ વસ્તુ તમને છે નહીં, પણ આ એક તમને નોલેજ માટે, અને આગળ જઈને આ બધી વસ્તુ તમારે ભણવાની આવશે એટલે હું તમને જણાવું છું કે આ રીતે જે આપણા ખાવાના તેલ આવે તેની અંદર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરે સ્પેશિયલી કે અમારું જે તેલ છે તેની અંદર આ PUFA એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડ વધારે છે, એટલે તમારા સ્વાસ્થ્ય માટે તમારે આ તેલ વધારે સારું પડે, બરાબર. હવે હજુ એક સાદો ફેટી એસિડ આપણે જો એકદમ સામાન્ય ફેટી એસિડ, તો તે છે ગ્લિસરોલ, બરાબર. એ ગ્લિસરોલ એકચ્યુઅલી શું છે? એ ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ઇટ ઇઝ
ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા છે, બરાબર. અને આપણને ખબર છે કે મિથેન, ઇથેન, પ્રોપેન, એક જ હોય તો મિથેન, 2 કાર્બન હોય તો ઇથેન, 3 કાર્બન હોય તો પ્રોપેન, એટલે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનનો અણુ છે એ એક સાદામાં સાદા જે આપણે ફેટી એસિડ કહી શકીએ તેનું એક ઉદાહરણ છે. હવે આ જ ગ્લિસરોલને આપણે જો એસ્ટરિફિકેશન કરીએ એનું, તો એસ્ટરિફિકેશન કરીને એમાંથી મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ એની અંદરથી બનાવી શકાય, બરાબર. હું તમને અહીંયા જ સમજાવું, આની જ રચના છે તે રચનામાં તમને એ વસ્તુ એડિટ કરીને બતાવું કે કઈ રીતે આ ગ્લિસરોલમાંથી જ્યારે એસ્ટરિફિકેશન કરે ત્યારે એમાંથી મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અથવા ટ્રાયગ્લિસરાઇડ કઈ રીતે બની શકે તે. આ એક ટ્રાયગ્લિસરાઇડ થયો. અહીંયા આર સમૂહ એ કોઈ પણ આમાં જેમ જે રીતે આર સમૂહની વાત કરીએ કે આર સમૂહ કોણ હોઈ શકે, તેની જેમ આમાં પણ આર સમૂહ કોઈ પણ હોઈ શકે, બરાબર. તો આ જો એક જ જગ્યાએ ખાલી એસ્ટરિફિકેશન થયેલું હશે હાઇડ્રોક્સિલ ગ્રુપની જગ્યાએ, તો તે મોનોગ્લિસરાઇડ કહેવાતે. જો 2 જગ્યાએ હોય તો ડાયગ્લિસરાઇડ, અને આ 3 જગ્યાએ છે એટલે એને શું કહેવામાં આવે? ટ્રાયગ્લિસરાઇડ. એટલે કે જે એક સાદો ફેટી એસિડ છે તેનું એસ્ટરિફિકેશન કરીને આપણે બીજા પણ ગ્લિસરાઇડ બનાવી શકીએ, જેને મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ આપણે કહીએ, બરાબર. હજુ આપણે જો આને કોઈ અલગ રીતે તારવવા હોય ફેટી એસિડ અથવા લિપિડને, તો લિપિડના 2 અલગ પ્રકાર બીજા એ પડી શકે, જેમ અહીંયા અમે લખેલા છે કે તેલ અને મેદ, બરાબર. જેટલા પણ આપણી પાસે અવેલેબલ ફેટી એસિડ અથવા લિપિડ હશે તેનું જો આપણે ગલન બિંદુ જોઈએ તો એ ગલન બિંદુ પર એ ડિપેન્ડ કરશે કે આપણને કયા સ્વરૂપમાં જોવા મળે, બરાબર. આપણે આ તેલ અને મેદની વાત કરીએ તો એવા ફેટી એસિડ છે અમુક કે જે લોકો શિયાળામાં પણ પોતાના ઘન સ્વરૂપમાં જોવા મળતા નથી, બરાબર. તો તે બધા તેલ હશે. પણ જેવો શિયાળો આવે અને ઠંડક આવે તેવું આ જે મેદ જે છે તે પોતે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. આપણે આનું એક એક્ઝામ્પલ લઈએ તો તલનું તેલ જે છે, ગમે તેટલી ઠંડી પડે તો બી આ તલનું તેલ આપણા અહીંયા કોઈ દિવસ સોલિડ ફોર્મમાં જે આપણા અહીંયા જે આપણા એરિયામાં જે પ્રમાણેની ઠંડી પડે તે પ્રમાણે આપણા અહીંયા કોઈ પણ દિવસ આવ્યું આ જે છે પોતાના ઘન સ્વરૂપમાં ફેરવાશે નહીં, બરાબર. તો આ રીતે પણ એના 2 પ્રકાર પડે, તેલ અને મેદ, એટલે તેલ અને ચરબીની આ રીતે આપણે જોઈએ. તો આ સિવાય આપણે સજીવોની વાત કરીએ તો એ વસ્તુ બહુ જ જરૂરી છે જાણવાની કે આપણે જે એસ્ટરિફિકેશનની એની વાત કરી હતી, એ એસ્ટરિફિકેશન કરીને જો એની સાથે આપણે ફોસ્ફેટ સમૂહ જે છે લિપિડની સાથે ફોસ્ફેટ સમૂહ જો આપણે એની સાથે જોડી દઈએ તો એ જે અણુ બનશે તે કોનો બનશે? ફોસ્ફોલિપિડનો અણુ બનશે. જો તમને યાદ હોય તો આપણે ગયા ચેપ્ટરમાં જે કોષવાળું ચેપ્ટર હતું તે કોષવાળા ચેપ્ટરમાં કોષરસ પટલની રચના ભણેલા હતા. એ કોષરસ પટલની રચના જો તમને યાદ હોય તો તેની અંદર આપણે જે એનું કોષરસ પટલની રચનામાં એવું કહેલું કે દ્વિસ્તરીય રચના છે. એ કેવી રચના છે? દ્વિસ્તરીય રચના છે. પણ કોની દ્વિસ્તરીય રચના હતી? તો એમાં ફોસ્ફોલિપિડ હતા. જો યાદ હોય તો આ રીતે, બરાબર. તો તે શામાંથી બનેલો હોય છે? ફોસ્ફોલિપિડમાંથી. એટલે આપણે જે સજીવોની વાત કરીએ તો સજીવોમાં જેના બી કોષરસ પટલ જે છે, આપણે યુકેરિયોટિકની વાત કરીએ ખાસ કરીને, તો તેના જેટલા પણ કોષરસ પટલ છે તે બધામાં ફોસ્ફોલિપિડ આવશે. હજુ આના કરતાં બી, આ તો સરળ ફોસ્ફોલિપિડ છે, આના કરતાં પણ જટિલ ફોસ્ફોલિપિડ જો આપણે જોવા હોય તો આપણા જે ચેતાકોષ જે હશે, ન્યુરોન જેને આપણે કહીએ, એ ચેતાકોષની જે કોષરસ પટલ હશે તેની અંદર એકદમ જટિલ ફોસ્ફોલિપિડ આપણને જોવા મળી શકે. અને આવા જ એક ફોસ્ફોલિપિડનું એક્ઝામ્પલ છે લેસિથિન, બરાબર. તો આ રીતે જે લિપિડ જે છે તે લિપિડ આપણી સાથે સંકળાયેલા છે. અને સૌથી વધારે જરૂરી અત્યારે આપણે આ લેવલ પર આ ફોસ્ફોલિપિડનું જાણવું જરૂરી છે. કેમ? કારણ કે જેટલા પણ સજીવો છે તે સજીવોના કોષરસ પટલ અને એકચ્યુઅલી એની જે અંગિકાઓ પણ આપણે લાસ્ટ ટાઈમ બધી જે જોઈ ગયા
તેમાં આપણે એક વસ્તુ જોયું કે જેટલા બી સુકોષકેન્દ્રી કોષ હતા તે સુકોષકેન્દ્રી કોષની અંગિકાઓ ઘણી બધી હતી કે જે પટલમય રચના હતી, અને એ બધાના પટલમાં આજે આપણે ફોસ્ફોલિપિડ જોયું તે ફોસ્ફોલિપિડ જ આવે, બરાબર. અને એટલે આપણે માટે એ જાણવું જરૂરી છે કે કઈ રીતે લિપિડ આપણી સાથે, જે આ ફોસ્ફોલિપિડ જે છે તે સજીવોની સાથે કઈ રીતે ડાયરેક્ટલી સંકળાયેલા છે. હવે જે આપણે લિપિડ પછીનો બીજો એ જે જૈવ અણુઓનો સમૂહ છે તેની આજે આપણે ચર્ચા કરવાના છે, ડિસ્કસ કરવાના છે. તેનું નામ છે ન્યુક્લિયોટાઇડ. એનું નામ છે ન્યુક્લિયોટાઇડ્સ, બરાબર. તો આપણે સજીવોના જૈવ અણુઓની વાત કરીએ તો સજીવોમાં આપણને એવા ઘણા કાર્બનિક જૈવ અણુઓ જોવા મળે, કાર્બન ધરાવતા જૈવ અણુઓ કે જે લોકો આપણને ચક્રીય રચનામાં જોવા મળે, જેને આપણે હિટ્રોસાયક્લિક રિંગ કહીએ, બરાબર. ઘણી બધી અલગ અલગ જે ચક્રો આવે તે ચક્રીય રચનામાં આપણને કાર્બનિક અમુક સંયોજનો જોવા મળે, બરાબર. તો તેવા જે છે તેને આપણે નાઇટ્રોજન બેઝિસ કહેવાય. એનું એક એક્ઝામ્પલ છે, એનું જે ઉદાહરણ છે તે છે નાઇટ્રોજન બેઝ. એમાં 4 અલગ અલગ બેઝ આવે: એડેનિન, 5 આવે: ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ રીતેના 5 અલગ અલગ બેઝ આવે. જો એમાંથી એકનું હું તમને જે આ ચક્રીય રચના છે તે ચક્રીય રચના અહીંયા મેં તમને ડ્રો કરીને બતાવેલી છે, બરાબર. આ એક ચક્ર છે અને આ બીજું એક ચક્ર છે. તો આ નાઇટ્રોજનનો બેઝ કહેવાય, એટલે એનું નામ શું છે? એડેનાઇન, બરાબર. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે તે નાઇટ્રોજન બેઝની સાથે આપણે એક શર્કરા જોડી દઈએ, પેન્ટોઝ શુગર જે કહેવાય, બરાબર. 5 કાર્બનવાળું જે શર્કરા આવે તે 5 કાર્બનવાળી શર્કરા જો એની સાથે જોડાઈ જાય તો પછી એ શું બની જશે? ન્યુક્લિયોસાઇડ બની જશે. આ જે નાઇટ્રોજન બેઝ જે છે, બરાબર, જે ચક્રીય રચના છે, કાર્બન ધરાવતી ચક્રીય રચના, તે નાઇટ્રોજન બેઝ કયા કયા છે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ છે. એની સાથે જ્યારે આપણે શર્કરા જોડીએ તો એ શું બનશે? ન્યુક્લિયોસાઇડ બનશે, બરાબર. એટલે એનું એક એક્ઝામ્પલ અહીંયા જ આપેલું છે કે જો એડેનાઇનની સાથે આ રીતે આ જે છે, બરાબર, તો આ એક પેન્ટોઝ શુગર છે, એટલે કે શર્કરા છે. આ જે સ્ટ્રક્ચર છે આખું તે શર્કરા છે. એ શર્કરા જ્યારે એડેનાઇનની સાથે જોડાય, આ એડેનાઇન જે લખ્યું છે તમે વિચારજો કે આ રીતેનું સ્ટ્રક્ચર એની સાથે અહીંયા જોડાયેલું હશે, તો આ જે આખું રચના બનશે તો તે એડેનોસાઇન થઈ જશે, એટલે કે એ શું છે? ન્યુક્લિયોસાઇડ છે, બરાબર. એ રીતે એડેનિનમાંથી એડેનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન, થાઇમિડિન, આ રીતે અલગ અલગ ન્યુક્લિયોસાઇડ બને. હવે આ જ ન્યુક્લિયોસાઇડની સાથે આપણે એસ્ટરિફિકેશન કરીને ફોસ્ફેટ ગ્રુપ જો એની સાથે જોડી દઈએ જો ફોસ્ફેટ સમૂહ આપણે એની સાથે જોડી દઈએ તો એમાંથી જે બનશે તે અણુને ન્યુક્લિયોટાઇડ કહેવાય. તો તેને શું કહેવામાં આવે? ન્યુક્લિયોટાઇડ, બરાબર. હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે તેનું પણ એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ અહીંયા મેં બતાવેલું છે કે આ જે આખું સ્ટ્રક્ચર હતું એડેનિન અને પેન્ટોઝ શર્કરા, તેમાં એસ્ટરિફિકેશન થઈને જો અહીંયા PO4 આવી ગયું, એક P, 1, 2, 3 અને 4, બરાબર. એટલે PO4 આખું જે આ ફોસ્ફેટનું ગ્રુપ એની સાથે જોડાઈ ગયું, એટલે હવે એ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ બની ગયું, જેનું નામ છે એડેનિલિક એસિડ, બરાબર. તો આ રીતે જે આવા એડેનિલિક એસિડ છે, પછી આ ગ્વાનિનનો એસિડ બનશે, સાઇટોસિનનો એસિડ બનશે, થાઇમિન અને યુરેસિલનો એસિડ બનશે. આવા જે ન્યુક્લિયોટાઇડ જે છે તે સજીવોમાં રહેલા અણુઓ, ન્યુક્લિક એસિડ જેને કહેવાય, એ ન્યુક્લિક એસિડની રચનામાં, એ લોકોની બનાવટમાં એના ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ થશે, બરાબર. એ ન્યુક્લિક એસિડ કયા કયા જોવા મળે સજીવોની અંદર? DNA અને RNA, બરાબર.
આ ડીએનએ અને આરએનએ એવા ન્યુક્લિક એસિડ જે છે તે સજીવોની અંદર જોવા મળે કે જે આપણું જનીન દ્રવ્ય તરીકે વર્તે, એટલે કે એ જીનેટિક મટીરિયલ તરીકે વર્તે. હવે આપણને એમ થાય કે જનીન દ્રવ્ય એટલે શું, કે જીનેટિક મટીરિયલ એટલે શું, કે આપણા જે સજીવો છે તે સજીવોમાં જે બધા કેરેક્ટર્સ કહેવાય, બરાબર, તો તે એક જનરેશનથી બીજી જનરેશન એટલે એક પેઢીથી બીજી પેઢી સુધી આપણા જે બધા કેરેક્ટર જે છે તે કેરેક્ટર પાસ થાય. એટલે આપણે જે દેખાઈએ, આપણો ઘણો બધો એવો જે દેખાવ હશે તે આપણા મમ્મી પપ્પાને મળતો આવે, તો તે કોને લીધે આવે, તો આ ડીએનએને લીધે. અમુક એવા પણ સજીવો છે કે જેમાં આરએનએ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે, બરાબર. એટલે જે આપણું અસ્તિત્વ જે છે, સજીવોનું અસ્તિત્વ જે છે તે જ આ ડીએનએ અને આરએનએ પર ટકેલું છે, બરાબર. એટલે આપણે માટે આ જે ન્યુક્લિયોટાઇડ છે તે ન્યુક્લિયોટાઇડ અહીંયા ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ જ ચેપ્ટરમાં ડીએનએ અને આરએનએનું જે સ્ટ્રક્ચર, જે રચના જે છે તે ડિટેલમાં જોઈશું, આગળ આવશે આના પછીના ટોપિક્સમાં, તો ત્યારે આપણે અત્યારે ડિટેલમાં જોઈશું. પણ અત્યારે એટલે માટે આ ન્યુક્લિયોટાઇડ ભણવું જરૂરી છે. એટલે જ્યારે તમને ડીએનએની રચના આવશે ત્યારે પછી એમાં ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ મૂકી દેતો તો તમને ખબર જ નહીં પડે કે ન્યુક્લિયોટાઇડ શું છે. એટલે આ જે નાઇટ્રોજીનસ બેઝ જે છે તે નાઇટ્રોજીનસ બેઝની સાથે જો શર્કરા જોડાય તો એ શું બનાવે, ન્યુક્લિયોસાઇડ બનાવે. ન્યુક્લિયોસાઇડની સાથે સાથે ફોસ્ફેટ જોડાય તો તે શું બનાવશે, ન્યુક્લિયોટાઇડ બનાવે. અને આ ન્યુક્લિયોટાઇડ ડીએનએ અને આરએનએની જે રચના છે તેની રચનામાં એનો ઉપયોગી બનશે, તે આપણે આગળ જોઈશું, બરાબર. આજના લેક્ચરમાં તમને કોઈ પણ વસ્તુ નહીં સમજ પડી હોય તો તમે મને વોટ્સએપ કે કોલ કરીને ડાઉટ તમારા ક્લિયર કરી શકો છો, અને આની નોટ્સ બનાવીને તમારે મને સેન્ડ કરવાની છે. ઓકે, થેન્ક યુ.